આજે હું તમારી જોડે મિર્ચી વડાની રેસીપી શેર કરી રહી છું। એ બી એટલા સરસ મિર્ચી વડા બનશે કે જે સરસ રીતે ફૂલશે પણ ખરા, મરચાં અંદરથી એકદમ સરસ રીતે ચડી પણ જશે અને જે ભજીયા છે એમાં સહેજ પણ તેલ નહીં ભરાય અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। સૌપ્રથમ આપણે એક ખાંડી દસ્તો લેવાનો છે, એમાં 1 ચમચી જેટલું આખા દાણા, અડધી ચમચી જેટલું વરિયાળી અને અડધી ચમચી જેટલું આપણે જીરું લેવાનું છે અને એને આપણે ખાંડી દેવાનું છે। બહુ એકદમ નાનું ક્રશ નથી કરવાનું, આપણે આવું દરદરું જ ક્રશ કરવાનું છે। હવે આપણે આ બધાને આપણે સાઈડમાં મૂકી દઈશું। મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે। બટેકાને મેં સરસ રીતે બાફી લીધા છે। બાફ્યા પછી આપણે એને સરસ રીતે છોલી દઈશું અને છોલ્યા પછી આપણે એને હાથેથી કે ચમચાથી કે સ્મેશરથી આપણે એને સ્મેશ કરી દેવાનું છે। કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આપણે એને સ્મેશ કરીને રેડી કરી દીધું છે। બસ હવે આપણે એનો વઘાર કરવાનો છે। એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે, એમાં મેં 2 મોટા 2 ચમચા જેટલું તેલ લીધું છે। એમાં આપણે જે મસાલો ખાંડ્યો હતો એ મસાલાને આપણે એડ કરી દેવાનું છે અને આ ફેરી ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ। 1/4 ચમચી જેટલું મેં આમાં હિંગ એડ કરી છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે શેકવાનું છે જેથી જે મસાલો છે એ બળી ના જાય। હવે આપણે આમાં 3 થી 4 લીલા મરચાંને એડ કરવાનું છે। જો તમે લસણ ખાતા હો તો તમે આમાં લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો। બસ હવે આપણે એને સરસ રીતે શેકી લઈશું। હવે આપણે આમાં મસાલા એડ કરીશું। 1 નાની અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 નાની ચમચી જેટલું ધનિયા પાવડર, 2 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને 2 નાની ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। હવે બધાને આપણે સરસ રીતે શેકી લઈશું અને 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે। બસ હવે આપણે એને એકદમ લો ફ્લેમ જ રાખવાની છે, સહેજ બી ફ્લેમની આપણે વધારવાની નથી। હવે જે બટેકા સ્મેશ કર્યા હતા બધા બટેકાને હવે આપણે આમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે। બરોબર મિક્સ કરવાનું છે જેથી બટેકા અને જે આપણે મસાલો શેક્યો છે એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે આમાં કોથમીર એડ કરવાની છે। મેં અહીંયા કોથમીર જે છે 50 ગ્રામ જેટલી લીધી છે, એટલે આપણે એકદમ ઝીણી ઝીણી સમારીને કોથમીર એડ કરવાની છે અને 1 ચમચી જેટલું આપણે આમાં કસૂરી મેથી હાથેથી મસળીને જ એડ કરવાની છે। એનાથી જે આપણે કસૂરી મેથી આવી રીતે હાથેથી મસળીને એડ કરીએ તો એનો ફ્લેવર બહુ જ મસ્ત આવે છે। એટલે થાય તો તમે જ્યારે બી કસૂરી મેથી એડ કરો તો થોડું આવી રીતે હાથેથી સ્મેશ કરીને જ એડ કરજો। હવે ચણાનો લોટનો બેટર રેડી કરીશું। એના માટે 1 કપ જેટલું ચણાનો લોટ લેવાનું છે અને અડધો કપ જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે, જેનાથી સહેજ પણ તેલ આમાં નહીં ભરાય અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને 1 નાની ચમચી જેટલું આપણે આમાં અજવાઈન એડ કરવાની છે। અજવાઈનથી ભજીયામાં ટેસ્ટ પણ સારું આવે છે અને પેટમાં દુખતું પણ નથી। અને એમાં આપણે 1 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી લીધું છે અને થોડું થોડું કરીને જ પાણીને આમાં એડ કર્યું છે અને મિક્સ કરતા જવાનું છે। ત્યારે આપણે બરોબર મિક્સ કરીએ અને લોટ બહુ ઘટ રહે પછી આપણે બીજું પાણી એડ કરવાનું છે। હવે મેં અહીંયા બીજી અડધી વાટકી જેટલું પાણી લીધું છે, પણ એકદમથી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ નથી કરવાનું, આપણે પહેલાં થોડુંક જ પાણી એડ કરીશું અને એને બરોબર મિક્સ કરીશું। લગભગ મેં અહીંયા પોણા વાટકી જેટલું પાણી યુઝ કર્યું છે આ બેટર રેડી કરવા માટે। આપણે આવી રીતે જ બેટરને રેડી કરવાનું છે। તમે જોઈ શકો છો કેટલું ઢીલું મેં બેટર રેડી કર્યું છે, આવી જ રીતે બેટર આપણે રેડી કરવાનું છે। હવે એને સેટ કરવા માટે 10 થી 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું।
હવે આપણે આવી જ રીતે લીલા અને લાંબા મરચાંની પસંદગી કરવાની છે. અત્યારે વરસાદના ટાઈમમાં આવા મરચાં બહુ જ સારા આવે છે. એને આવી રીતે આપણે વચ્ચેથી કાપા મૂકી દેવાનું છે અને આવી જ રીતે આપણે બધા મરચાંને કાપીને સાઈડમાં મૂકી દઈશું. હવે આ મરચાંની અંદર આપણે બટેકાને જે માવો રેડી કર્યો હતો એ માવાને આપણે ભરવાનું છે. બસ આવી જ રીતે આપણે બધા મરચાંની અંદર બટેકાને માવાને ભરી દઈશું. બટેકાનો માવો જ્યારે આપણે મરચાંની અંદર ભરીએ તો સહેજ આપણે દાબીને ભરવાનું છે, જેથી મરચાંની અંદર થોડી પણ ખાલી જગ્યા ના રહી જાય. જો કદાચ ખાલી જગ્યા રહી જશે તો એ મરચાં ખાવામાં સારા નહીં લાગે. એટલે આપણે આવી જ રીતે દાબીને એની અંદર મસાલો ભરીશું, જેથી એ મસાલો બહુ જ સારો લાગે. આવી જ રીતે આપણે બધા મરચાંની અંદર બટેકાના માવાને ભરીને રેડી કરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે બધા મરચાંની અંદર બટેકાના માવા ભરીને રેડી કરી દીધું છે. હવે આપણે બેટર લઈશું. એમાં હવે આપણે 1/4 ચમચી જેટલું ખાવાની સોડા એડ કરવાની છે અને એમાં આપણે 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે, જેથી ભજીયાની જે ઉપરની જે પડ છે એ એકદમ ક્રિસ્પી અને સારી થાય. હવે આપણે એને બરોબર મિક્સ કરીશું. તમે જોઈ શકો છો જ્યારે આપણે મિક્સ કરીએ છીએ તો કેટલી સરસ આપણું જે લોટ છે એ ફૂલીને રેડી થઈ જાય છે. હવે એ લોટને આપણે એક કપમાં ભરી લઈશું. હવે એની અંદર આપણે મરચાંને ડીપ કરવાનું છે અને જો કદાચ આવી રીતે આખું ડીપ ના થાય તો ઉપરથી આપણે થોડું લોટ એડ કરીને આવી રીતે આપણે ચોંટાડી દેવાનું, જેથી એ સરસ રીતે કોટ થઈ જાય. હવે આપણે આ ભજીયાને એકદમ મીડિયમ તેલમાં આપણે ફ્રાય કરવાનું છે. ફ્રાય કરતી ફેરી જે ગેસની ફ્લેમ છે એ એકદમ મીડિયમ હોવી જોઈએ અને જ્યારે ફ્રાય કરવા મૂકીએ તો આવી રીતે એની ઉપર આપણે તેલ નાખતા જવાનું છે, જેથી એ બધી જગ્યાથી સરસ રીતે ફૂલી જાય. જ્યારે આપણે આ પ્રોસેસ કરીએ છીએ તો મરચાંના ભજીયા એકદમ સરસ ફૂલીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ મરચાંના ભજીયા ફૂલી ગયા છે. બહાર આવી જ રીતે રાજસ્થાનમાં આવી રીતે ફૂલેલા મરચાંના ભજીયા મળતા હોય છે. બસ આ જ પ્રોસેસથી આપણે એને ફ્રાય કરતા જવાનું છે. જે ગરમ ગરમ તેલ છે એ આવી જ રીતે આપણે એની ઉપર નાખતા જવાનું છે અને જુઓ કેટલા સરસ ફૂલેલા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તમે બી એકવાર આવી રીતે મરચાંના ભજીયાને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.